Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School Standard 9 લેંગ્વેજ ફંક્શનના ગ્રામરના વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો પ્રીવિયસ વિડિયોની અંદર આપણે 6 જેટલા ફંક્શન લેંગ્વેજ જે છે એના વિશેની ચર્ચા કરી ગયા હતા. હવે જે બે ત્રણ બાકી છે એના વિશેની ચર્ચા વિડિયોની અંદર કરીએ તો સ્ટાર્ટ કરી દઈએ કે પછીનો આપણું જે લેંગ્વેજ ફંક્શન જે છે કે જેની અંદર આવે છે seeking information. બરાબર. હવે seeking information એટલે શું? તો કે માહિતી જે છે એ જરૂરી માહિતી મેળવવી છે તમારે, તો એ માહિતી મેળવવા માટે તમે એને પ્રશ્ન પૂછો છો. મતલબ તમારા દરેક પ્રશ્નાચિહ્ન વાળા સેન્ટેન્સ seeking information ની અંદર આવશે અને જેની અંદર એ જરૂરી છે કે માત્ર ને માત્ર WH ક્વેશ્ચન થી જ નહીં પણ to be to રૂપ અને પ્લસ WH ક્વેશ્ચન જે છે એ બંનેનો સમાવેશ આમાં થશે. એટલે પ્રશ્નાચિહ્ન વાળા દરેક સેન્ટેન્સ તમારા seeking information ની અંદર આવશે. હું ફોર એક્ઝામ્પલ તરીકે કહું કે where are you going, બરાબર. તો મારું શરૂઆતમાં જ WH છે એટલે આ મારું વાક્ય કયું છે? seeking information, બરાબર. to be ના રૂપથી વાક્ય પૂછ્યું હોય do you like watch TV, do you like to watch TV, બરાબર. તો મારું વાક્યની શરૂઆત do થી થયેલી છે. વાક્યની અંદર what આપેલું હોય what do you take in lunch, what do you take in lunch, બરાબર. તો આ મારા what થી ચાલુ થયેલું છે. ટૂંકમાં યાદ રાખવાનું છે કે તમામે તમામ પ્રકારના ક્વેશ્ચન માર્ક વાળા અને જેની અંદર માહિતી મગાતી હોય અથવા તો માહિતી પૂછાતી હોય તો એ જરૂરી માહિતી મેળવવા માટે to be ના રૂપથી કે WH થી વપરાતા તમામે તમામ સેન્ટેન્સ મારા seeking information ની અંદર આવશે. ક્લિયર, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો આવશે આપણું describing person. બરાબર. હવે અહીંયા પર્સન છે મતલબ શું આવશે? તો કે વ્યક્તિનું વર્ણન આવશે, બરાબર છે. તો વ્યક્તિના વર્ણન માટે શું હોય? તો કે વ્યક્તિના શારીરિક લક્ષણો દેખાય છે, કોઈ પણ પ્રકારનું દેખાવનું વર્ણન થાય છે શબ્દો દ્વારા, તો એની માટે ડિસ્ક્રાઇબિંગ પર્સન જે છે એ શબ્દનો ઉપયોગ થાય છે કે જેની અંદર વ્યક્તિને લગતું કોઈ વિશેષણ આપેલું હોય, વ્યક્તિને લગતા કોઈ એના લક્ષણોનું આપણી સમક્ષ વર્ણન કરેલું હોય, બરાબર છે. તો આ ફંક્શનની અંદર માત્ર ને માત્ર તમારે લક્ષણો જે છે વ્યક્તિના લક્ષણો અને દેખાવ જે છે એનું વર્ણન ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો માની લો કે મેં એવું કીધું ફોર એક્ઝામ્પલ તરીકે John is tall, John is tall, dark and handsome, બરાબર. તો જો John is tall, dark અને handsome, અહીંયા મેં John જે છે એનું શું કરેલું છે? વર્ણન કરેલું છે, બરાબર. હવે અહીંયા કહો my mother is clever and honest, બરાબર. તો અહીંયા મારી માતાના ગુણ છે કયા? ક્લેવર અને ઓનેસ્ટ. તો અહીંયા મેં મારી માતા જે છે એનું શું કરેલું છે? વર્ણન કરેલું છે. એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન જે છે એનો ઉપયોગ કરું છું, બરાબર. હવે તમને વાક્યની અંદર આપેલું હોય આ ડિસ્ક્રાઇબિંગ પર્સન ની વાત કરો, બરાબર છે. હવે તમને વાક્યની અંદર કેવા પ્રકારની લેંગ્વેજ ફંક્શન આપેલી હોય તો કે asking about duration,
જાણતા હોય. હવે તો આની અંદર શું હોય તો કે કોઈ પણ પ્રકારનો પદાર્થ છે, બરાબર, આ ફંક્શનનો ઉપયોગ શેની માટે થાય છે તો કે જથ્થો અને સંખ્યા જાણવા માટે. તો આની અંદર તમે શેનો ઉપયોગ કરી શકો છો અને ડ્યુરેશનની વાત કરી છે એટલે સમયગાળો જાણવા માટે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ how much, how many અને how long આ ત્રણનો ઉપયોગ જે છે એ કરી શકો છો, બરાબર. હવે વાક્યની અંદર એવું આપેલું છે how much sugar in this bowl, બરાબર. તો ખાંડ જે છે હું એને ગણી શકું નહીં, એનો જથ્થો માપી શકું, બરાબર. how many students are in this class, બરાબર. અને how long નો ઉપયોગ કરું તો હું શું કહું how long has meat been ready, how long meat has been ready, કેટલા સમયથી એ વાંચે છે, મતલબ મારી ક્વોન્ટિટી જે છે એની અંદર how much how many આવશે, નંબરની અંદર પણ how much how many આવશે અને ડ્યુરેશનની અંદર સમયગાળો જે છે એ પૂછાતો હોય છે, બરાબર. ક્લિયર. ત્યારબાદ આવશે તમને વાક્યની અંદર શું આપેલું હોય તો કે અલગ અલગ પ્રકારની કોઈ મેકિંગ રિક્વેસ્ટ, બરાબર, કોઈ સજેશન આપેલું છે, રિક્વેસ્ટ છે અને સજેશન છે. તો એટલે શું થાય તો તમારે વિનંતી કે સૂચન જે છે એનું કરવા માટે આ ફંક્શન વપરાય છે. આની અંદર પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો, કેન, કુડ, ખાસ ધ્યાન રાખજો કેન કુડ નો ઉપયોગ બે વાર આવ્યો છે, કેન, કુડ, વિલ, બરાબર, અથવા વુડ, બરાબર. આનો ઉપયોગ તમે વિનંતી કે સૂચન માટે કરી શકો છો, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું એવું આપેલું છે would you lend me your bicycle, would you lend me your bicycle for half an hour, તું અડધી કલાક માટે મને તારી જે બાઇસિકલ છે આપીશ. તો શું છે વિનંતી કરેલી છે, બરાબર. હવે પ્લીઝ હેલ્પ મી, તો પ્લીઝ વર્ડનો ઉપયોગ થયેલો છે, બરાબર. એટલે મતલબ કે આમાંથી કોઈ પણ પ્રકારના લેંગ્વેજ ફંક્શન પૂછાય તો તમે આ રીતે જે છે એ તમે એનો જવાબ જે છે આપી શકો છો, બરાબર. સીકિંગ ઇન્ફોર્મેશન ને તમે ઇન્ક્વાયરી એઝ નેચર તરીકે પણ લઈ શકો છો, બરાબર. હવે હું તમને આપણે મેચ ધ કોલમ સ્વરૂપે પૂછાય છે તો એનું એક ઉદાહરણ આપી દઉં છું તમને. મેચ એક્સપ્રેશનમાં કઈ રીતે તમારે એને જોડવાના હોય છે. તો અહીંયા a આપેલો હોય છે, અહીંયા b આપેલો હોય છે, બરાબર. હવે માની લો કે વાક્યની અંદર તમને લખેલું છે પહેલું છે the India team score, the India team score more runs than the Pakistan, બરાબર. આ પહેલું સેન્ટેન્સ. બીજું સેન્ટેન્સ છે લતા can
અને ત્રીજું સેન્ટેન્સ છે ફાધર વેન્ટ ટુ ઓફિસ. Father went to office at 10 PM. બરાબર. અને ત્યારબાદ તમને આપેલું છે ચોથું વાક્ય, કૃપા મે જોઈન him. બરાબર. હવે અહીંયા સામે તમને આપેલા છે એમ. બરાબર. એની અંદર આપેલી છે પાસ્ટ ઇવેન્ટ. બરાબર. બી ની અંદર આપેલું છે તમને કમ્પેરિંગ. સી ની અંદર તમને આપેલું છે એબિલિટી. અને ડી ની અંદર તમને સંભાવના આપેલી છે. બરાબર. તો મતલબ પોસિબિલિટી. તો હવે મારે એને જોડવાના છે, તો આન્સર કઈ રીતે લખીશ ખાસ ધ્યાન રાખજો મિત્રો. જો પેલું ધ ઇન્ડિયા ટીમ સ્કોર્ડ મોર રન્સ, મોર અને ધેન, તો શું છે મારું કમ્પેરિંગ છે, તો પહેલાની અંદર મારો આન્સર આવશે બી. બીજું છે લતા કેન સિંગ અ સોંગ, કેન એટલે શું છે મારું કમ્પેરિંગ, સોરી શું કરેલું છે કેન એટલે એબિલિટી છે, ક્ષમતા છે, તો મારો બીજો જવાબ શું આવશે સી. ફાધર વેન્ટ ટુ ઓફિસ, વેન્ટ ભૂતકાળ દર્શાવે છે મતલબ મારી પાસ્ટ ઇવેન્ટ છે, તો ત્રીજાનો જવાબ આવશે એ. અને ચોથાની અંદર મે એટલે પોસિબિલિટી છે, તો ચોથાની અંદર જવાબ આવશે ડી. બરાબર. આ રીતે તમારે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઉદાહરણ મેં તમને પ્રીવિયસ વિડિયોની અંદર આપી દીધેલું છે, તો મિત્રો તમારા બંને વિડિયોની અંદર તમારા લેંગ્વેજ ફંક્શન જે છે એ અહીંયા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થાય છે. 2 માર્ક્સની અંદર મેચ ધ એક્સપ્રેશન અને 2 માર્ક્સની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ તમારે પૂછાય છે. તો અહીંયા ધોરણ 9 ની અંદર પૂછાતો 4 માર્ક્સનો પ્રશ્ન ફંક્શન વર્ડ જે છે એને સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.